जी फक्त पानी पर करता 25 किलोमीटर रोज चाले અને 3400 કિલોમીટર ની આખી પરિક્રમા થતી હોય છે। આ વખતે દાદાજીએ નક્કી કર્યું કે मैं वायु पे चलने वाला हूँ। तो मध्य प्रदेश ना કેટલાય ભક્તોએ કહ્યું કે बहुत मुश्किल है दादाजी, आप पानी तो लो। लेकिन दादाजी ने ऐसा बोला कि देखता हूँ मैं माँ कैसे मुझे चलाती है, कैसे जीवित रखती है। અને આજે આપણે જોઈએ છે કે माँ નર્મદાના પ્રવાહથી દાદાજી એમની તો ઉર્જા આપણે અનુભવ કરીએ છીએ, પણ એમની આજુબાજુ જ્યારે ચાલીએ છીએ ને ત્યારે એમની ઉર્જાની અનુભૂતિ પણ આપણને બધાને થાય છે। આ નાની વાત નથી, આ સનાતની પરંપરા જે આપણી છે, હજારો વર્ષની સનાતની પરંપરા આખી દુનિયામાં અનેક આઘાતો સહન કર્યા પછી પણ આજે હિન્દુસ્તાન વિશ્વને દિશા આપવા જઈ રહ્યું છે। ત્યારે મને લાગે છે કે એમાં આવા સાધુ સંતોની કઠોર પરિશ્રમ અને તપસ્યા એ જ એમાં ઉર્જાનું સિંચન કરે છે। ત્યારે દાદાજી આપણી વચ્ચે ફરીથી ઉપસ્થિત થયા છે। એમનો ઉદ્દેશ્ય એ એમ કહે છે કે माँ नर्मदा का पानी ये पानी नहीं है, माँ भवानी है। અને એ દાદાજીએ સાબિત કરીને આપણી સામે આખું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે। ત્યારે મને લાગે છે કે એમના મનમાં જે ભાવ છે, આ કઠોર તપસ્યા એમને નથી થતી। હું તો થોડું ચાલું છું 5-10 કિલોમીટર ને પછી 5-7 કિલોમીટર ને પછી ગાડીમાં બેસી જાઉં છું, પછી પાછો થોડો આગળ ચાલું છું, પણ ફક્ત પાણી પર અને હમણાં તો ફક્ત વાયુ પર। મને લાગે છે કે આ મહાયોગી અવધૂત સ્વરૂપ હોય ને એ જ કરી શકે, અને આ કોઈ ચમત્કાર નથી। આ આવા અવધૂતો આ દેશમાં, આ હિન્દુસ્તાનમાં શક્ય છે। અને અવતાર પરમાત્મા એમને અવતાર સ્વરૂપે મોકલે છે આ હિન્દુસ્તાનને દિશા આપવા માટે ને વિશ્વને બચાવવા માટે। આપણે સનાતની સંસ્કૃતિમાં તો વિશ્વ કા કલ્યાણ હોય એવું કહીએ છીએ। ત્યારે વિશ્વને બચાવવાની તાકાત એ ફક્ત આપણી સનાતની સંસ્કૃતિમાં પડી છે। અને દાદાજી જ્યારે આ પર્યાવરણને પોષક વિષય લઈને નીકળ્યા છે, એ એમ કહે છે કે मेरा कोई मठ नहीं है, पूरा नर्मदा का तट ही मेरा मठ है। અને આપણે જોઈએ છે કે સતત અખંડ પરિક્રમા એમની ચાલે છે। મધ્યપ્રદેશમાં તો હું જાઉં છું એટલે જોઉં છું કે જે ક્રેઝ એમને માટેનો જે શ્રદ્ધાભાવ હોય છે, આપણા ગુજરાતમાં તો હવે આપણને 2 વર્ષથી ખબર પડી છે, પણ એમનો જે બેઝ છે મધ્યપ્રદેશ છે, ત્યાં તો દાદાજી માટેનો જે અહોભાવ છે એ તો અદ્ભુત છે। અને ત્યાંથી પરિવર્તનની શરૂઆત પણ થઈ ગઈ છે। કાલે આપણા નાણાં મંત્રી આયા હતા અહીંયા, दादाजी थोड़ी बात करी है कि जिस तरह मध्य प्रदेश में ये माँ नर्मदा जी के लिए पूरी एक समिति बनी है, इस तरह गुजरात में भी बननी चाहिए। અને આ વિષય અમે અમારી ભરૂચની ટીમ સાથે હું પણ જવાનો છું। મુખ્યમંત્રીને રજૂઆત કરીને આ નર્મદા પથ પર સંપૂર્ણ પથ આવનારા 2-3 વર્ષમાં પરિક્રમાવાસી માટે તમને એમ લાગે કે અદ્ભુત કામ થયું છે, એ દિશામાં આપણે કરીશું। સરકારની સાથે દાતાઓને પણ જોડવા છે। અને મને વિશ્વાસ છે, વિશ્વાસ એટલે છે કે દાદાજીની તપસ્યાને આધારે જ હું કહું છું કે 1-2 વર્ષમાં આ કામ અમે પૂરું કરી દઈશું। એટલે પરિક્રમા ચાલુ રાખજો। અને ફરીથી દાદાજીને હું કહું છું कि आपके मन में जो है माँ नर्मदा के तट, दोनों तट, दक्षिण और ये उत्तर, दोनों तट पे हम हरी चुनरी माँ के लिए मेहनत करेंगे, तैयार करेंगे। लेकिन ये अखंड निराहारी व्रत, ये पानी भी आपने छोड़ दिया तो मैं आपको विनती करता हूँ, हमारे सब भक्त समाज भी विनती करते हैं कि अगली परिक्रमा आप हम सब परिक्रमावासी के साथ भोजन लेके करें। ये साधु संत भी बोल रहे थे। और हमारे रंग राजे जी, वो भी आपके साथ बड़े स्नेह भाव से जुड़े हैं। मध्य प्रदेश से लास्ट 15 साल से मेरी बात हुई है, तो रंग राजे जी के मन में भी है कि दादाजी को बोलना पड़ेगा। ये इतनी कठोर तपस्या, हम साथ में लगेंगे दादाजी के। रंग राजे जी बराबर है, मैं बोल रहा हूँ। तो હું વધુ વાત નથી કરતો। આપણને સોશિયલ મીડિયામાં અને હવે તો નેશનલ ચેનલોએ પણ દાદાજીના બધા ઇન્ટરવ્યૂ લીધા છે, ઓબ્ઝર્વેશનમાં મૂક્યા છે। અને સમગ્ર વૈજ્ઞાનિકો અને મેડિકલ વર્લ્ડ જ્યારે અભિભૂત છે, ત્યારે
મને લાગે છે કે આનાથી બીજો કોઈ ચમત્કાર પણ ન હોઈ શકે. ત્યારે દાદાજી જે કહે છે ને એને મંત્ર સ્વરૂપે સ્વીકારીને આપણે મા નર્મદાની સેવામાં લાગીએ, પર્યાવરણની સેવામાં લાગીએ, તો મને લાગે છે કે દાદાજીની કઠોર સાધના, અતિ કઠોર સાધના, એને સાર્થક કરવામાં મને લાગે છે કે આપણે પણ જોડાવું જોઈએ. વધુ વાત નથી કરતો, આટલી વાત કરીને अपील કરીને जो मैंने तो दादाजी आपकी ऊर्जा के कारण, आपके ऊपर विश्वास के कारण ही 10 लाख वृक्ष लगाने का मैंने संकल्प ले लिया है और मैं पूरा करने वाला हूँ. सबको लगाऊंगा और सब लगेंगे, मुझे विश्वास है, क्योंकि आपकी ऊर्जा ही हमें ताकत देती है. तो तमें बधा पर जोड़ाजो. बधा परिक्रमा, सभी परिक्रमावासी को मैं बोलता हूँ कि दादाजी के साथ आपकी परिक्रमा पूरी होने के बाद अपने गांव में एक वृक्ष तो कम से कम लगाना. एक वृक्ष से लेके 100 वृक्ष. यहाँ 600-700 परिक्रमावासी है. अगर 100 कितने लोग 100 लगाएंगे? मैं ऊपर से नीचे आता हूँ. हाँ, वाह भाई, जरा फोटो खींच लेना. वाह, सब भाई तालियों मारो બધા માટે. हाँ रखिए, अभी हाथ रखो नीचे. 50 वृक्ष के कितने अपने गांव में लगाएंगे, आजू बाजू गांव में, मध्य प्रदेश, महाराष्ट्र. मुझे अभी एक परिक्रमावासी मिले, झारखंड से मैं आया हूँ, ऐसा बता रहे हैं. तो 50 वृक्षो लगाड़शे એટલા કેટલા? हाँ, एक वृक्ष 50 થી एक वृक्ष लगाड़शो, लगाएंगे हम, ऐसा संकल्प करना है. जरा हाथ उठाओ. 100 वाले भी हाथ उठा दे तो 100% हो जाएगा. हाँ, मुको आवे. अभी परिक्रमावासियों का संकल्प पूरा हुआ. तटवासियों को मैं बोलता हूँ, भाई આપણે તો ગુજરાત છે ને, એટલે 1000 વૃક્ષ લગાડીશું હું તમારી સાથે. અમારી સંઘ પરિવાર, ભાજપની ટીમ પણ સાથે. સંઘ પરિવાર આખો અહીંયા કૌશલભાઈ બેઠા છે, બહુ પ્રેમથી આ કામમાં लाग्યા છે. એટલે 1000 વૃક્ષ લગાડવામાં ભલે એક ટીમ તરીકે લગાડો. જરા હાથ ઊંચા કરો. બહેનો પણ, અમારા બેન શૈલાબેન તો મને ખાતરી આપી જ દીધી છે. વાહ, 500 વૃક્ષ લગાડવા વાળા, 500 વૃક્ષ, 100 વૃક્ષ, 1 થી 10 વૃક્ષ. બધાના હાથ ઊંચા થવા જોઈએ. અને હાથ ઊંચા ના થાય ત્યાં સુધી કોઈ અહીંયા પ્રવચન નથી થવાનું. આ બહેનો ઘરે તુલસીનો છોડ તો લગાડી શકો ને, તો હાથ ઊંચા કરો ને. આ દાદાજીને એમાંથી જ ખોરાક મળે છે. આ બાજુ तटवासी माने अपना भरूचवासी. हाँ, मैं अपनी वाणी को विराम देता हूँ. फिर से दादाजी के चरणों में आशीर्वाद के लिए याचना भी करता हूँ और हमारा संकल्प पूरा हो, ऐसा आशीर्वाद भी हमें मिले. अस्तु. भारत माता की जय.